નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ પરફોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ નંબર 6 ના રીડ નંબર 1 વિશે, કે જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામેની હડતાલ. આપણને એમ થાય કે યુદ્ધ તો આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું છે ને. યુદ્ધની વાત આવે એટલે આપણને તરત જ યાદ આવે ઇન્ડિયા, પાકિસ્તાન, રશિયા, યુક્રેન, આ બધા કેવા છે, એમ અચાનક યુદ્ધની પાછળ તૈયાર થઈ જાય છે. તો આ યુદ્ધ સામેની હડતાલ શા માટે, એના વિશેની વાત કરવાની છે. જો અહીંયા કહે છે હેલન કેલરનું યુદ્ધ વિરુદ્ધ ઝંઝાવાતી ભાષણ. હેલન કેલરનું નામ તમે સાંભળેલું છે? ધોરણ 10 માં આપણે એનો એક પાઠ શીખી ગયા હતા, આઈ લવ યુ ટીચર, કે જે પાઠમાં આપણને કીધેલું હતું હેલન કેલર વિશેની વાત. હેલન કેલર બાળપણથી જોઈ નતા શકતા, સાંભળી નતા શકતા, અને એમના જીવનમાં એક શિક્ષક આવે છે એન સુલિવન કરીને, અને આખી એમની જિંદગી બદલાઈ જાય છે. બસ એ યુનિટથી હવે થોડુંક આગળ આપણે જોઈએ છે. અહીંયા જે વાત કરે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાં હેલન કેલર અમેરિકાના એક સૌથી મોટા કહી શકાય એવા કાર્નેગી હોલમાં એક ભાષણ આપે છે. અને એ ભાષણ, એ સ્પીચ એ એટલી બધી જોરદાર છે કે એનાથી આખા વિશ્વમાં એક ડંકો વાગે છે. આપણે આના પછીના યુનિટમાં પણ એક સ્પીચ જોવાની છે, એક સરસ મજાની સ્પીચ છે સોજોનર ટ્રુથની, એન્ટ આઈ અ વુમન. એ પણ કે જેને અમેરિકાના ઇતિહાસમાં એક પરિવર્તન લાવેલું, એવી આ બે સ્પીચ છે. તો સિમ્પલ એમ સમજીએ કે આ સ્પીચ શા માટે, પહેલા તો એ સમજવાનું છે કે આ સ્પીચ હેલન કેલરને આપવાની જરૂર શા માટે પડી. એ સમય એવું તો શું હતું, એમને આ સ્પીચ આપી હતી 1915 માં, 1915 માં એમને આ સ્પીચ આપેલી હતી. હવે શા માટે સ્પીચ આપેલી હતી એનું એક રીઝન જરા જાણી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે. જો એ સમયગાળો હતો વર્લ્ડ વોર 1, કે જેનો સમયગાળો તમે જુઓ 1914 થી લઈ અને 1918 સુધીનો આ સમયગાળો હતો. તો મારી સામે તમે જુઓ છો આ બે કન્ટ્રીઝ હતી કે જે વર્લ્ડ વોરમાં સામેલ હતી. તમે જુઓ બ્રિટેન છે, ફ્રાન્સ છે, રશિયા છે, ઇટલી છે, યુએસ છે, કે જે અલાઇન કન્ટ્રીઝ હતી. અને સેન્ટ્રલ પાવરમાં હતા જર્મની છે, ઓસ્ટ્રિયા, હંગરી, ઓટોમન એમ્પાયર અને બલ્ગેરિયા. હવે આ બંને, આ જે બધા દેશો છે ને, એ દેશો વચ્ચે વર્લ્ડ વોર 1 ચાલી રહ્યો હતો. અને એ સમય દરમિયાન યુએસ ની એન્ટ્રી થાય છે. તમે જુઓ યુનાઇટેડ સ્ટેટ્સ છે એ ક્યારે જોઈન કરે છે? 1917, 4 એપ્રિલ ઓર 6 એપ્રિલ 1917 ના સમય દરમિયાન યુએસ આર્મી એ આ વર્લ્ડ વોરમાં ઝંપલાવે છે. હવે આ જે સ્પીચ છે એ 1915 માં આપવામાં આવેલી હતી. એટલે કે તે સમય દરમિયાન આપણે એમ સમજીએ ને કે હેલન કેલર એક સ્વભાવે તો બહુ શાંત વ્યક્તિ હતા, પરંતુ એમને યુદ્ધ શા માટે ન કરવું જોઈએ એના માટેની એક સરસ મજાની સ્પીચ અહીંયા આપેલી હતી. અને એ સ્પીચનો સમયગાળો હતો 1915. અને ત્યારબાદ છતાં પણ યુએસ આર્મી એ 1917 માં આ યુદ્ધમાં જોડાઈ છે. તો એમની એ સ્પીચ એ શા માટે મહત્વની હતી અને કોને અનુલક્ષીને હતી, એ દરેકે દરેક વસ્તુ આજે આપણે આ પાઠમાં શીખવાના છે. તો ચાલો કરીએ આપણા એક સરસ મજાના, એક સુંદર, એક પ્રેરણાદાયક કહી શકાય એવી સ્પીચની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સિમ્પલ જાણી લઈએ. જો અહીંયા લખેલું છે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. જાન્યુઆરી 5, 1916 ના દિવસે એ કાર્નેગી હોલ જે ન્યુયોર્ક સિટીમાં આવેલો છે, ત્યાં હેલન કેલરે જે સ્પીચ આપેલી હતી એ સ્પીચ વિશે આપણે અહીંયા વાત કરવાના છે. હવે શરૂઆતમાં એ શું કહે છે જોજો. ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. To begin with એટલે પોતાના સ્પીચની એકચ્યુઅલમાં આપણે નોર્મલી જ્યારે જોઈએ ને કોઈ સ્પીચ આપતા હોય તો પહેલા શરૂઆતમાં કેવું ઇન્ટ્રોડક્શન આપે, એક્ઝેક્ટલી એવું ઇન્ટ્રોડક્શન અત્યારે સામે બેઠેલા લોકો ને આપે છે કે ટુ બિગિન વિથ, શરૂઆતમાં I have a word, મારી પાસે કેટલાક શબ્દ છે જે મારે કોને કહેવા છે? ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. જોજો
સરસ મજાનો શબ્દ છે, ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. આપણે આપણા સારા મિત્રો હોય તો આપણે કહીએ ને ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. બટ તમે અહીંયા સમજો, હેલન કેલર શરૂઆતથી જ કટાક્ષની શરૂઆત કરે છે. એની સામે ઘણા બધા લોકો બેઠેલા છે. હવે એ બધા લોકોમાં ઓબ્વિયસ છે કે ઘણા બધા વીઆઈપી લોકો બેઠેલા હોય. એની સામે એ રાજકારણમાં હોય તો રાજકારણમાં એવા ઘણા બધા લોકો હોય કે જેના વિપક્ષમાં બેઠા હોય. પણ ઓબ્વિયસ છે કે જ્યારે પોતાની સ્પીચ આપતા હોય ત્યારે એ લોકોને પણ એ કેવા ગણાવે છે તો કે માય ગુડ ફ્રેન્ડ્સ, મારા કેટલાક સારા મિત્રો. ધ એડિટર્સ, ધ વન હુ એડિટ્સ. એડિટર એટલે કોણ? તો કે ધ વન હુ એડિટ્સ, એટલે કે એને એડિટર કહેવાય, સંપાદક કહેવાય. ન્યૂઝપેપર હોય તો ન્યૂઝપેપરમાં તમે જો ન્યૂઝપેપર વાંચતા હોય ને તો તમને શરૂઆતમાં લખેલું હશે સંપાદક કોણ છે, એવું તમને જોવા મળશે. તો એ બધા એડિટર્સ. એન્ડ અધર્સ હુ મૂવ્ડ ટુ પીટી મી. પીટી એટલે કે દયા. દયા શા માટે? કારણ કે આપણને ખ્યાલ હતો કે એની લાઈફ થોડા ઘણા સંઘર્ષથી ભરેલી હતી, એટલા માટે કહે છે. તો કે શરૂઆતમાં જોઈએ, ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. એટલે કે શરૂઆતમાં મારે કેટલાક શબ્દો કહેવા છે મારા મિત્રોને, મારા સારા એવા મિત્રોને, સંપાદકોને અને બીજા એવા લોકો કે જે મારા ઉપર અત્યારે દયા ખાઈ રહ્યા છે. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. એ શું કહે છે? જો, some people are grieved, કેટલાક લોકો અત્યારે શોક અનુભવી રહ્યા છે, દુઃખમાં છે. ગ્રીવડ એટલે શું થાય? દુઃખમાં. કેમ? બીકોઝ, કારણ કે they imagine, એ લોકો એવું વિચારે છે, એ લોકો એવી કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. અનપ્રિન્સિપલ્ડ એટલે કેવા? કે જેનો કોઈ સિદ્ધાંત ન હોય. ને ઓબ્વિયસ છે ને, રાજકારણમાં આવો તો ત્યારે તમારા બધા સિદ્ધાંત તમારે સાઈડ પર મૂકી દેવા પડે. ખ્યાલ છે ને? કારણ કે આપણે કહીએ ઘણું ખરું, રાજકારણની હકીકત આપણને ખબર છે. રાજનેતાઓ કહે છે ઘણું ખરું, એમાંથી થોડું ઘણું કરે છે, પણ વચન બહુ મોટા મોટા આપે છે. એમનો કોઈ સિદ્ધાંત ન હોય તો એટલે કહે છે કે કેટલાક લોકો અત્યારે શોકમાં છે, કારણ કે એ લોકો એવું વિચારે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું, હુ પરસ્યુડ મી, કે જે મને સમજાવે છે, ટુ મી ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝ, જે મને ન ગમતા હોય. અનપોપ્યુલર કોઝિસ એટલે મને ન ગમતા હોય એવા કારણો સ્વીકારવાનું કહે છે. એન્ડ make me the mouthpiece of their propaganda. Make me the mouthpiece. Mouthpiece એટલે શું? તો કે કઠપુતલી. કઠપુતલી તમે જોઈ છે ને, જે રીતે માણસ નચાવે એ રીતે નાચે. એટલે કેટલાક લોકોને હજુ એવું છે કે હેલન કેલર એ આપણી એક કઠપુતલી છે. શેના માટેની? ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડાનો મતલબ થાય મિથ્યા પ્રચાર. ખાલી ખાલી પ્રચાર કરે ને એને કહેવાય મિથ્યા પ્રચાર. ક્લિયર? એક ખોટો પ્રચાર કરે એને કહેવાય મિથ્યા પ્રચાર. એટલે ક્લિયર, તમને ખ્યાલ આવી ગયો. કેટલાક લોકો અત્યારે શોકમાં છે કારણ કે એ લોકો એવું વિચારે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું કે જે મને સમજાવે છે મને ન ગમતા કારણોનો સ્વીકાર કરવો, અને એ લોકો મને એમના મિથ્યા પ્રચાર માટેની કઠપુતલી સમજે છે. ક્લિયર? આગળ જોઈએ. Now let it be understood once and for all that I do not want their pity. Let it be understood એટલે કહે છે પોતાના સ્પીચમાં કે એક વાત યાદ રાખી લો, એક વાત સમજી લો, that for all that I do not want their pity. મારે એમની દયાની કોઈ જરૂર નથી. I would not change places with one of them. I would not change એટલે બદલવું, place એટલે જગ્યા, with one of them એટલે સામે બેઠેલા લોકોને જે કટાક્ષ કરે છે ને, એ કટાક્ષમાં કહે છે કે હું એ લોકોની જગ્યા બદલવા માંગતી નથી. હું જ્યાં છું, જેવી છું, જે રીતે અત્યારે વર્તી રહી છું એ બરોબર છે. તો આ તમે જો, આજે એને સ્પીચ આપેલી હતી, એ સ્પીચનો આપણે ફોટો લાવવાનો પ્રયત્ન કરેલો છે ને, એ સમય દરમિયાનનો ફોટો છે. નેક્સ્ટ જોઈએ. જો આગળ કહે છે, આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. આઈ નો, એ કહે છે કે હું જાણું છું વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અત્યારે હું જે બોલી રહી છું, શું બોલી રહી છું, એ અત્યારે હું જાણ્યું છું. એન્ડ માય સોર્સિસ, સોર્સિસ એટલે કે સ્ત્રોત, આર માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. મારી પાસે જે માહિતી છે અને હું અત્યારે જે બોલી રહી છું
એનો જે સ્ત્રોત છે એ બહુ સારો છે એન્ડ રિલાયેબલ છે. રિલાયેબલ એટલે કેવો? જેના ઉપર વિશ્વાસ કરી શકાય એવો છે. એઝ એનીબડી એલ્સ એટલે કે બીજા લોકો પણ જ્યારે પોતાના પ્રવચનમાં જે કંઈક બોલતા હોય તો એ બોલવા પાછળનું એમનું કંઈક તથ્ય હોય, કંઈક પ્રૂફ હોય, એવું પ્રૂફ અત્યારે હેલન કેલર એમ કે છે કે એની પોતાની પાસે પણ છે. જેવું બીજા લોકો પાસે છે એવા સારા સ્ત્રોત છે અને જેના ઉપર વિશ્વાસ કરી શકાય એવા સ્ત્રોત છે. એ કહે છે I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. See, અહીંયા લખે છે I can read myself. It means આપણે જે 10મા ધોરણમાં ભણેલા હતા એ બિલકુલ સાચું હતું, હે ને? કે છેલ્લે જતા એમને આંખો નહોતી પણ એમના એન સુલિવન એમને એવા પ્રયત્ન કરેલા હતા કે આગળ જતા હેલન કેલર જોઈ શકે. જો I can read myself, હેલન કેલર કહે છે કે મારી પાસે એવા પેપર્સ છે, એવા ન્યૂઝપેપર છે, એવા મેગેઝિન છે કે જે ક્યાંથી મંગાવેલા છે? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, અલગ અલગ દેશના અલગ અલગ ન્યૂઝપેપર છે. અને આપણને ખ્યાલ છે કે અલગ અલગ દેશના ન્યૂઝપેપર એ અલગ અલગ ભાષામાં આવે. ઇંગ્લેન્ડનું ન્યૂઝપેપર છે તો અંગ્રેજીમાં આવતું હશે, ફ્રાન્સનું ન્યૂઝપેપર છે તો ફ્રેન્ચ ભાષામાં આવતું હશે, જર્મની છે તો જર્મન ભાષામાં આવતું હશે, ઓસ્ટ્રિયા છે તો ત્યાંની કોઈક લોકલ લેંગ્વેજ, ત્યાંની જે નેશનલ લેંગ્વેજ હશે અથવા તો ઇંગ્લિશ એમાં આવતું હશે. તો એ કહે છે કે દરેક સી કેન રીડ હરસેલ્ફ, એ પોતે વાંચી શકે એમ છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. જો બીજો એક કટાક્ષ લગાવે છે અહીંયા, એ કહે છે નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એવા ઘણા ખરા એડિટર્સ, એવા ઘણા ખરા સંપાદકોને હું મળેલી છું કે જે આ કરી શકતા નથી. શું નથી કરી શકતા? તો કે આ જે 4 ભાષાના અલગ અલગ ન્યૂઝપેપર છે, મેગેઝિન છે, એ વાંચી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. Second hand એટલે આપણને ખ્યાલ આવે ને, ટ્રાન્સલેટર જેને કહેવાય, દુભાષીઓ. કેટલાક એવા એડિટર્સ પણ છે. Quite of a number of them, એમાંના કેટલાક ઘણા એવા પણ છે કે જેમને ફ્રેન્ચ વાંચવા માટે, જર્મન વાંચવા માટે દુભાષિયાની જરૂર પડે છે, એટલે કે ટ્રાન્સલેટરની જરૂર પડે છે. એ લોકો ફક્ત ઇંગ્લિશ વાંચી શકે છે, એના સિવાય એમને ફ્રેન્ચ વાંચવું હોય, જર્મન ન્યૂઝપેપર વાંચવું હોય, મેગેઝિન વાંચવું હોય તો એ લોકોને શેની જરૂર પડે છે? તો કે ટ્રાન્સલેટરની જરૂર પડે છે. આગળ કહે છે નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. જો એને કીધું ને કે આ લોકો એવા છે કે જેને ટ્રાન્સલેટરની જરૂર પડે છે, આગળ પોતાની વાતને કેપ્ચર કરતા એ કહે છે નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. આમાં એડિટર્સનો કોઈ વાંક નથી, એમના ઉત્સાહને હું ઘટાડી નથી રહી. જો ડેપ્રિસિએટ એટલે કે ઉત્સાહને ઘટાડવો. એ કહે છે કે નહીં, એવું નથી કે હું એમના ઉત્સાહને ઘટાડી રહી છું. દે આર એન ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ઓવરવર્કડ એટલે જેની પાસે એટલું બધું કાર્ય આવી ગયું છે, કોઈ કાર્યના બોજ નીચે દબાઈ ગયા છે. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. મિસઅન્ડરસ્ટુડ એટલે કે ગેરસમજ તરફ દોરાયેલો આ વર્ગ છે. કયા વર્ગની વાત કરે છે? તો કે એડિટર્સની વાત કરે છે. કારણ કે એડિટર્સ હોવું ધેટ ઇઝ યુ કેન સે ધેટ ઇટ્સ અ બિગ ડીલ, હે ને? કારણ કે એડિટ કરવું ધેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. તમે રોજ સવારે ન્યૂઝપેપર વાંચો છો, એ ન્યૂઝપેપરમાં તમે લગભગ ભાગ્યે તમને કોઈ ભૂલ જોવા મળતી હશે, અને એ જે ભૂલ દેખાય ને એ એડિટરની ભૂલ હોય. ક્લિયર? તો એક ન્યૂઝપેપર જે આખા સવારમાં આખા દેશમાં જતું હોય ને એમાં તમે ભૂલ કરો તો એ કેટલી મોટી ભૂલ ગણાય. એટલા માટે કહે છે કે એ લોકો પાસે કામ બહુ છે અને એ લોકો ગેરસમજ તરફ દોરાયેલો એક વર્ગ છે. આગળ કહે છે let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. એક સરસ મજાની પ્રોવર્બ નો ઉપયોગ એમને પોતાના ભાષણમાં કરેલો છે. જો આ એક પ્રોવર્બ છે, આ એક કહેવત છે. કઈ રીતે? તો આપણને કહે છે let them remember. તો ચાલો આપણે યાદ કરી લઈએ. though that if I cannot see the fire at the end of their cigarette, એમની સિગરેટ જે છે, એ સિગરેટ પર જે આગ છે, એ આગને જો હું નથી જોઈ શકતી તો neither can they thread a needle in the dark. thread એટલે દોરો, needle એટલે સોય. અંધારામાં કોઈ સોય દોરો પૂરવી શકે? તો એ કહે છે કે જો એ લોકોની સિગરેટ તરફની આગને હું જોઈ નથી શકતી તો ઓબ્વિયસ છે એ લોકો પણ કોઈક સોયમાં અંધારામાં દોરો પરવી શકવાના નથી. આના દ્વારા હેલન કેલર શું કહેવા માંગે છે એ સમજીએ. તો એ કહેવા માંગે છે હેલન કેલર કે મારી પાસે જે માહિતીના સ્ત્રોત છે ને, એ માહિતીના સ્ત્રોત કોણ છે, કેવા છે, ક્યાંથી આવેલા છે, એ કોઈને ખબર પડવાની નથી.
ક્લિયર? તો આટલી વાત કરી અને પોતાના ભાષણને આગળ વધારે છે. જો હવે આપણે જે જોવા જઈ રહ્યા છે ધેટ વોઝ ધ એકચ્યુઅલ સ્પીચ ઓફ હેલેન કેલર. એકચ્યુઅલ જે એની સ્પીચની શરૂઆત થાય છે, ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે, હવે એના એકચ્યુઅલ સ્પીચની શરૂઆત થાય છે કે એને કઈ રીતે યુદ્ધ ન કરવા માટે ત્યાંના જે લોકો છે અને એસ્પેશિયલી જે કામદારો છે, કારણ કે યુદ્ધની જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે ફક્ત આર્મી એકલા નહીં, પણ જ્યારે આખો દેશ યુદ્ધ લડવા માટેની તૈયારી કરતો હોય ને તો ત્યાંના જે નાગરિકો છે એ નાગરિકોએ પણ એમાં જોડાવવું પડે. રિસન્ટલી પરિસ્થિતિમાં આપણને ખ્યાલ છે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે, લગભગ 3 વર્ષ જેટલો સમય વીતી ચૂકેલો છે અને એમાં પણ છેલ્લા ઘણા સમયથી ત્યાંના જે સિવિલિયન્સ છે એ સિવિલિયન્સે બંદૂક ઉઠાવેલી છે. શા માટે? તો કે પોતાના દેશની રક્ષા કરવા માટે. પરંતુ ખરેખર એ યુદ્ધ જરૂરી છે? એ અહીંયા હેલેન કેલર સમજાવવા માંગે છે કે તમે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, આ 1916 નો સમય છે, 1516 નો સમય છે. યુએસ આર્મી આપણને ખ્યાલ છે કે 1917 એમાં જોડાય પણ છે. તો હેલેન કેલર એના પહેલા એ એકચ્યુઅલી જે વર્કર્સ છે, જે ક્લાસ છે, ત્યાંના જે લોકો છે એને શું સમજાવે છે એ સમજીએ આપણે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. તો શરૂઆતમાં જ કહે છે ઓલ આઈ આસ્ક જેન્ટલમેન. જેન્ટલમેન એટલે કેવા? તો કે સજ્જન લોકો, જે સારા લોકો છે એની વાત કરે છે. ઇઝ અ ફેર ફિલ્ડ. ફેર ફિલ્ડ એટલે કે ન્યાયી વલણ. ફેર ફિલ્ડ નો મતલબ શું થાય? ન્યાયી વલણ. એન્ડ નો ફેવર, અને મને કોઈકના ફેવરની જરૂર નથી. ફેવર એટલે આપણે કહીએ ને કોઈકનું, જો અહીંયા લખેલું છે કૃપા એમ તો, બટ ફેવર એટલે હું તમને સિમ્પલ સમજાવું તો તમને ખ્યાલ આવે કે કોઈકને જોબની જરૂર છે અને જોબ મળતી નથી તો કોઈ બીજો વ્યક્તિ પોતાની પહોંચનો ઉપયોગ કરીને ફેવર કરે ને એને કહેવાય ફેવર. એટલે સમજાવે છે આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. આ એક શબ્દ યાદ રાખી લેજો, આ શબ્દની બહુ જરૂર પડશે તમારે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. હું કઈ ફાઇટમાં એન્ટર થઈ ચૂકેલી છું? તો કે પ્રિપેર્ડનેસ, એક તૈયારીની લડતમાં હું આવી ચૂકેલી છું. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ એટલે કે જે સિસ્ટમની અંદર આપણે રહી રહ્યા છે એ આર્થિક તંત્રની વાત કરે છે કે જેના અંડરમાં આપણે રહી રહ્યા છે. ઓબ્વિયસ છે, ભારત જેવા દેશની વાત કરીએ તો ભારતમાં 2 મોટી પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે, બરોબર. અને દર 5 વર્ષે ઇલેક્શન થાય છે કેન્દ્ર સરકારનું. એમાં જે વડાપ્રધાનની પદ ઉપર છે, રાષ્ટ્રપતિના પદ ઉપર છે, એ બધા મોટા લોકો કહેવાય, હે ને. અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ મુખ્યમંત્રીઓ હોય તો એ રાજ્યના મોટા લોકો કહેવાય. તો એ બધા અહીંયા આવવાના છે, તમે ધ્યાનથી સમજજો. એ શું કહે છે કે યસ આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આપણે એક તૈયારીની લડતમાં, હું એ કહે છે કે હું એક તૈયારીની લડતમાં આવી ચૂકેલી છું અને એ લડત એ કોની સામે છે? તો કે ઇકોનોમિક સિસ્ટમ, આપણે જે સિસ્ટમ સામે જીવી રહ્યા છે, જેના અંડરમાં આપણે રહી રહ્યા છે એની સામે છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ, આ અંત સુધીની લડાઈ છે. ફાઇટ ટુ ફિનિશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. આઈ આસ્ક નો ક્વાર્ટર. આમાં હું પીછેહટ કરવાની નથી. મેં નક્કી કરી લીધું છે, મેં ઠાની લીધેલું છે કે આ લડતમાં હું મારી રીતે ઝંપલાવવાની છું. કે છે હવે આગળ, ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. જો આ ખાસ વાક્ય સમજજો તમે. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મોશન, ગતિમાં. એક સિસ્ટમ છે. કોઈ દેશને કાર્યરત કરવા માટે એક સિસ્ટમ, પ્રોપર સિસ્ટમ ચાલતી હોય ને, ઓબ્વિયસ છે. હું તમને સિમ્પલ આપણે ઇન્ડિયાની જો કોઈક હેરાર્કી સમજાવું તો સિમ્પલ તમને ખ્યાલ આવે કે સૌથી મોટા આપણા ઇન્ડિયન એમાં પ્રધાનમંત્રી આવે, પ્રાઇમ મિનિસ્ટર, હે ને. પ્રાઇમ મિનિસ્ટરની કોઈક એક એવી યોજના છે કે જે યોજના ખેડૂતો સુધી પહોંચાડવાની છે. તો ફાર્મર્સ છે કે અહીંયા આવી ગયા, બરોબર. હવે આ યોજનાને ફાર્મર્સ સુધી પહોંચાડવા માટે એક હેરાર્કી આવે, રાઈટ. અલગ અલગ લોકો દ્વારા એ વસ્તુ પાસ થઈને છેલ્લે ક્યાં આવે? તો કે ફાર્મર્સ સુધી પહોંચે. સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કોઈ ગરીબ કલ્યાણ યોજના છે, એ ગરીબ કલ્યાણ યોજનામાં રાષ્ટ્રપતિ અથવા તો પ્રાઇમ મિનિસ્ટર દ્વારા દરેક ખેડૂતને 2000 કે 3000 રૂપિયા આપવામાં આવે છે. આપણી એક યોજના છે ને પીએમ કિસાન યોજના. એ પીએમ કિસાન યોજનામાં ખેડૂતને 3000 રૂપિયા મળે છે. દર 3 કે 4 મહિને 3000 રૂપિયા મળે છે, બરોબર. 3 કે 2000 રૂપિયા મળે છે, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. બટ કહેવાનો મતલબ કે પીએમ દ્વારા એ
પીએમઓ દ્વારા એ ભારતની જે આ પીએમ કિસાન યોજના છે એ ચલવાય છે, બરોબર. તો એનો સીધો લાભ કોને થવો જોઈએ? ખેડૂતને થવો જોઈએ, ઓબ્વિયસ છે. પણ પહેલાના સમયમાં કેવું હતું કે પીએમ માંથી નીકળે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે ને અહીંયા આવે, છેલ્લે કિસાન સુધી ખબર નહીં. આઈ ડોન્ટ થિંક સો કે એની પાસે એટલા પૈસા પહોંચતા હશે કે નહીં. બટ હવે શું થયું છે, એમને એક વસ્તુ કાઢીને સીધી એમના ખાતામાં આપી દીધી છે. ઇટ મીન્સ વચ્ચેથી બધું ગાયબ થયું છે. છતાં પણ કહેવાનો મતલબ હેરાર્કી તો એ જ ફોલો થાય છે. તો આ સમજાવવાનો હું તમને અહીંયા પ્રયત્ન કરી રહ્યો છું કે એ જો અહીંયા કહે છે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. એક પછી એક ગતિ મુજબ થાય, હે ને, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ અત્યારે થતું નથી. આગળ કહે છે above the complaint and din of the protest from the workers is heard the voice of authority. કહે છે above the complaint, તમારી જે ફરિયાદ છે, and the din of protest, તમારો વિરોધનો જે ઘોંઘાટ છે, from the workers એટલે કે સામે બેઠેલા કામદાર, એ કામદારોનો જે ફરિયાદ છે, એમનો જે વિરોધનો ઘોંઘાટ છે, એના ઉપર કોનો અવાજ સંભળાય છે? ઓથોરિટી એટલે કે જે વ્યક્તિ, જે લોકો જે સત્તામાં છે એવા લોકોનો અવાજ સંભળાય છે. તમે ગમે તેટલા પ્રોટેસ્ટ કરી લો, તમે ગમે તેટલી ફરિયાદ કરી લો, તમારું કોઈ સાંભળવાનું નથી. કેમ નથી એ હવે સમજીએ, જોઈએ. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હવે તમે સિમ્પલ સમજો કે જ્યારે કોઈ કામદાર, કોઈ વર્કર એ પોતાની કમ્પ્લેન્ટ લઈને એ મોટા લોકો, અધિકારીઓ પાસે જાય છે, ત્યારે તમને શું જવાબ મળે છે એ અહીંયા લખે છે. તમને ખ્યાલ છે ને, નરેન્દ્ર મોદી જ્યારે ભાષણની શરૂઆત કરે ને એટલે બધા ટીવી સામે બેસી જાય અને નરેન્દ્ર મોદી શરૂઆત કરે, મિત્રો, ભાઈઓ ને બહેનો, હે ને, એવી વાત છે. જો ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, કામદારો, પેટ્રિયોટ્સ, અને જ્યારે આ શબ્દ વાપરાય ને, દેશભક્તો, એટલે આપણને એમ થાય હા રોવાટા ઉભા થઈ જાય, લાવ ને મારા હાથમાં બંદૂક આપી દે, પાકિસ્તાનને તો હું જ જઈને તોડી આવું, થાય ને ક્યારેક એવું. તો બસ એ દેશભક્તિના નારા એ લોકો એ આપણી સામે યુઝ કરે છે. સમજો, ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. સમજો, તમે જ્યારે તમારા પ્રશ્નોનું નિરાકરણ લેવા માટે એમની પાસે જાઓ છો ત્યારે કેવી સ્પીચ આપે છે? તો કે તમારો દેશ મુશ્કેલીમાં છે. There are foes on all sides of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આ વાત છે યુએસ ની, એટલા માટે ત્યાંની આપણે જીઓલોજીકલ કન્ડિશન આપણે સમજવી પડે. હું તમને સમજાવું હમણાં. તો અહીંયા કહે છે there are foes, ફો એટલે દુશ્મન. આપણી ચારે તરફ, આપણી આજુબાજુ કોણ છે? દુશ્મનો છે. There is nothing between us and our enemies. આપણા અને આપણા દુશ્મનો વચ્ચે અત્યારે કંઈ નથી. except એટલે કે સિવાય the Pacific Ocean and Atlantic Ocean. તમે જ્યારે યુએસ નો ફિઝિકલ મેપ જુઓ ને, જીઓલોજીકલ મેપ જુઓ, ત્યારે તમને ખ્યાલ આવે કે એની ડાબી બાજુ એક પેસિફિક ઓશન છે અને રાઈટ સાઈડ એ એટલાન્ટિક ઓશન આવેલો છે. અને એ સમયગાળો, એ શેનો સમયગાળો હતો? વર્લ્ડ વોર 1 નો સમયગાળો હતો. અને એ વર્લ્ડ વોર 1 ના સમયગાળા દરમિયાન જર્મની એ સેન્ટ્રલ એલાયન્સ તરીકે દરેક જગ્યા ઉપર યુદ્ધમાં સામેલ હતું. ક્લિયર? તો એ કહે છે તે વખતે જર્મનીએ યુએસ ઉપર એટેક કરવાની શરૂઆત કરી દીધી હતી ઓલમોસ્ટ. એટલા માટે કહે છે લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. આપણે શરૂઆતમાં પેલો વર્લ્ડ વોર 1 માં બે દેશો જોયા ને અલગ અલગ, એમાંના છે બેલ્જિયમ અને સર્બિયા. મેં તમને કીધું હતું આના તરફ ધ્યાન આપજો. આ બેલ્જિયમ એટલે એ લોકો તમને સમજાવશે કે આ યુદ્ધમાં બેલ્જિયમની શું હાલત થઈ એ તમે જુઓ. કારણ કે જર્મન આર્મી એ બેલ્જિયમમાં એન્ટર થઈ ચૂકી હતી અને ત્યાંથી એમને ફ્રેન્ચનો રસ્તો નાપેલો હતો. એટલે કહે છે કે બેલ્જિયમનું શું થયું એ જુઓ, સર્બિયાનું શું થયું એ જુઓ. એ જર્મનીએ જીતી લીધેલા હતા. Will you murmur about the low wages when your country, your very liberties are in danger? તમને એ લોકો આવું કહેશે. Will you murmur? Murmur it means ગણગણાટ કરવો. શેના માટેનો ગણગણાટ કરવો? About the low wages. Low wages એટલે કામદારોને જે વેતન મળે છે એ ઓછું વેતન છે. અને એ વેતનના બદલામાં એકચ્યુઅલમાં જ્યારે એ લોકો કામ કરતા હોય તો નોર્મલી આપણે જોઈએ છે ને, આપણા ભારત જેવા દેશમાં પણ આજે મજૂરી એક દિવસની 500 થી 600 રૂપિયા થઈ ગઈ છે. અને એ સમય દરમિયાન ત્યાંના લોકોને જો 200-300 રૂપિયા મળતા હોય તો ઓબ્વિયસ છે એ લોકો કમ્પ્લેન કરવાના છે.
એટલે હેલન કેલર સમજાવે છે કે તમે જ્યારે એ લોકો પાસે તમારા ઓછા વેતન માટેનો આ પ્રશ્ન ફરિયાદ લઈને જશો ત્યારે તમને આવું કંઈક કહેશે. આઈ હોપ સો કે તમને ખ્યાલ આવી રહ્યો છે. એટલે એ તમને કહેશે કે જ્યારે will you murmur about the low wages when your country, where your own liberties are in danger? તમારી પોતાની સ્વતંત્રતા, તમારો પોતાનો દેશ જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમે આવા ઓછા વેતન મળવાને લીધે ગણગણાટ કરી રહ્યા છો અથવા ભીડભાડ કરી રહ્યા છો. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up to the East River? ત્યાંની આપણી નોર્મલ નદીઓ હોય ને એવી ત્યાંની નદીનું નામ છે ઈસ્ટ રિવર. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, તાપી, માહી, આવી બધી નદીઓ છે ને આપણી, એમાંની ત્યાંની એક નદી છે ઈસ્ટ રિવર. અને ત્યાં સુધી જર્મન આર્મી ઓલરેડી આવી ચૂકેલી છે એવું આપણને કહે છે. જો વોટ આર ધ મિઝરીઝ, મિઝરી એટલે દુઃખ, યુ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું, કમ્પેર્ડ ટુ ધ humiliation of having a victorious German army sail up to the East River. જર્મન આર્મી એ ઈસ્ટ રિવર સુધી આવી ચૂકેલી છે અને એ ઓલરેડી જીતેલી આર્મી છે. તમે સમજો ઘણું બધું જીતીને આવેલું છે. એ લોકો ત્યાં સુધીને આવી ચૂકેલા છે તો એના કમ્પેરિઝનમાં તમને એવું તો કયું દુઃખ સહન કરવાનું આવે છે એવું તમને કહે છે. ગોટ ઇટ? જો નેતાઓ જ્યારે ભાષણ આપતા હોય ને ત્યારે આપણને ખ્યાલ છે એ કઈ રીતે ભાષણ આપતા હોય છે. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. એ કહે છે ક્વિટ, ક્વિટ એટલે છોડી દો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, આ જે ભીડભાડ છે, આ તમારો જે અસંતોષ છે એને છોડી દો. ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ. યોર ફાયર સાઇડ એટલે કહેવાનો મતલબ આપણો જે દેશ છે, આપણા દેશની જે જમીન છે, ભૂમિ છે, એને બચાવવાનો પ્રયત્ન કરો. ડિફેન્ડ કરો, એને બચાવો. એન્ડ યોર ફ્લેગ, તમારો દેશનો જે ફ્લેગ છે, તમારા દેશનું જે આત્મસન્માન છે એને તમે બચાવવાનો પ્રયત્ન કરો. ગેટ એન આર્મી, બની શકે તો આર્મીમાં જોડાઈ જાઓ. ગેટ અ નેવી, બની શકે તો નેવીમાં જોડાઈ જાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે કોણ? તો કે આક્રમણ કરનાર. જે જર્મન આર્મી છે એની વાત કરે છે. like the loyal hearted free man you are. loyal hearted, જોજો, loyal hearted free man. loyal hearted free man એટલે તમે મુક્ત તો છો, ફ્રીડમ તો તમારી પાસે છે, તો હવે આ સમય છે દેશને બચાવવાનો. તો દેશને બચાવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. એક કર્તવ્યનિષ્ઠ, એક કાર્યનિષ્ઠ વ્યક્તિ તરીકે તમારે દેશ માટે લડવું પડશે. તો બની શકે તો આર્મીમાં જોડાવ, નેવીમાં જોડાવ અને જે આક્રમણ કરનાર આવનાર લોકો છે એની સામે લડવા માટે તૈયાર રહો. જો આટલું અહીંયા આપણને સિમ્પલ કીધું. ઇટ મીન્સ, આઈ હોપ સો કે તમને ખ્યાલ આવે છે હે ને. સિમ્પલી આટલું સમજવાનું છે તમારે અહીંયા કે જ્યારે પણ હેલન કેલર આ વાત કહે છે, આ હેલન કેલરના શબ્દો નથી, સમજો, એ એના શબ્દો સ્પીચમાં છે, બટ એક્ઝેક્ટલી એ એમ કહેવા માંગે છે કે જ્યારે તમે આવા મોટા મોટા લોકો જે છે એ લોકો પાસે તમે જશો તમારી કમ્પ્લેન્ટ લઈને, ત્યારે એ લોકો તમને કંઈક આવું કહેશે. આ શું છે? તો કે મેઇન ટોપિક ઉપરથી, મેઇન પોઈન્ટ ઉપરથી તમને હટાવવાની એક વાત છે. તમારો મેઇન ટોપિક હતો તમારા લો વેજીસ, એટલે કે તમને ઓછું વળતર જે મળે છે એની કમ્પ્લેન્ટ લઈને તમે ગયા હતા, બટ એ લોકો કે જે ઉપર બેઠેલા લોકો છે, અધિકારીઓ છે, એ તમને આવું કંઈક કહેશે. શું કહેશે? કે આપણો દેશ મુશ્કેલીમાં છે, આપણે અત્યારે આ તરફ ધ્યાન ન આપીને દેશને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈશે. એટલે હેલન કેલરના મતે આ શું છે? તો જો, will the workers walk into this trap? હેલન કેલર કહે છે, હેલન કેલરના મતે આ એક ટ્રેપ છે, આ એક છટકું છે તમને જોડવા માટેનું, તમને ફસાવા માટેનું આ એક છટકું છે. એટલે કહે છે will the workers walk into this trap? શું કામદારો આ છટકામાં ભેરવાઈ જશે, અંટવાઈ જશે? will they be fooled again? એ લોકોને ફરીવાર મૂર્ખ બનાવવામાં આવશે? I am afraid so. હા, મને લાગે છે. કેમ? કારણ કે એને ખબર છે કે જે સ્ટેટ્સમેન છે, જે રાજનેતાઓ છે, જે મોટા મોટા અધિકારીઓ છે, એ ફરીવાર આવા નાના નાના કામદારોને મૂર્ખ બનાવવાના છે.
અને એમના આવા શબ્દો થકી એ એમને આ ટ્રેપમાં, આ જાળમાં ભેરવવાના છે. ક્લિયર? આગળ જોઈએ. The people have always been amenable and susceptible જો ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. કેટલાકની ચોપડીમાં એમેનેબલ આપેલું હશે, કેટલાકમાં સસેપ્ટિબલ આપેલું હશે. સેમ જ મિનિંગ છે, કઈ વાંધો નથી. એ કહે છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ. એમેનેબલ નો મતલબ થાય અનુકૂળ થવું. સસેપ્ટિબલ નો મતલબ થાય સંવેદનશીલતા. ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. આ શબ્દ યાદ રાખી લેજો, આના આગળના યુનિટમાં તમારે સમજવાનો જ છે. ઓરેટર અથવા તો ઓરેટરી. જો આપણે સમજવાનો છે એ ઓરેટર છે, અહીંયા ઓરેટરી આપેલું છે. ઓરેટરી એટલે શું? તો કે જાહેરમાં બોલવાની કળા. જ્યારે કોઈક મોટા મોટા નેતાઓ પોતાના ભાષણમાં જ્યારે આવા સંવેદનશીલ લોકો અથવા તો આવા પોતાના શબ્દો સાથે જ્યારે વાત કરતા હોય ને, ત્યારે પ્રજા છે ને એની વાતથી સંતોષાય છે. આપણી જ વાત કરો ને, આપણા દેશના જ્યારે મોટા મોટા નેતાઓ હોય, તમે કોને સપોર્ટ કરો છો? ધેટ ઇઝ ઓલ ડિફરન્ટ થિંગ. બટ તમે સિમ્પલ સમજો કે જ્યારે મોટા મોટા નેતાઓ છે, નરેન્દ્ર મોદી છે, રાહુલ ગાંધી છે, આવા જેવા મોટા નેતાઓ જ્યારે ભાષણ આપતા હોય ને, ત્યારે એ લોકોની વાત આપણને કેવી લાગે? સાચી લાગવા લાગે. એ લોકો આ કંઈક કામ કરીને બતાવશે એવું આપણને લાગવા લાગે. કારણ કે જ્યારે પ્રચારનો સમય હોય હે ને, તે સમય દરમિયાન, ચૂંટણીના પ્રચારના સમય દરમિયાન એ લોકો ઘણી બધી વાતો કરતા હોય અને આપણે એ બધી વાતોને સાંભળતા પણ હોઈએ અને આપણને એ લોકોની વાતમાં વિશ્વાસ પણ આવતો હોય. એટલે હેલેન કેલર કહે છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ એન્ડ સસેપ્ટેબલ ટુ ધ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. એટલે કે એ રાજનેતાઓ માટે આ જે બોલવાની જે કળા છે ને, એ કળામાં લોકો અનુકૂળ બની જાય છે, સંવેદનશીલ બની જાય છે. ધ વર્કર્સ નો they have no enemies except their master. અહીંયા એ માસ્ટર સ્ટ્રોક મૂકે છે હેલેન કેલર. જોજો, એ કહે છે ધ વર્કર્સ, જે કામદાર છે, એ કામદારોને ખબર છે that they have no enemies, એમનો બીજો કોઈ દુશ્મન નથી, except their master. their master એટલે કે એમની ઉપર કામ કરનારા જે લોકો છે, એના સિવાય એનો બીજો કોઈ દુશ્મન છે નહીં. કારણ કે શરૂઆતમાં જ મેં તમને સમજાવ્યું હતું કે there should be a hierarchy, there should be a motion કે જે એક ગતિમાં કાર્ય કરે છે. તો ફાર્મર્સ છે, જે વર્કર્સ છે, એ લોકો માટે દુશ્મન કોણ છે? તો કે એનો ઉપરી અધિકારી. એને અહીંયા સુધી જવાની કોઈ જરૂર છે નહીં. એટલે સમજાવે છે કે વર્કરોને ખબર છે કે એમનો સૌથી મોટો દુશ્મન એ કોણ છે? તો કે એમના માસ્ટર છે, એમના માલિક છે. એનાથી મોટો દુશ્મન બીજો કોઈ છે નહીં. ક્લિયર? ચાલો હવે સમજીએ આગળ. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. they એટલે કોણ છે? તો કે they એટલે કામદાર છે. એ કામદારોને ખબર છે that their citizenship paper એટલે આજકાલ તમને ખ્યાલ હશે, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વાત જ કરતા હોય છે ગ્રીન કાર્ડની, હે ને? આજકાલ પહેલા એવું કહેવાતું કે અમેરિકામાં કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર હોય, ઇટ મીન્સ he or she is safe to live in America. એ લોકોને ગ્રીન કાર્ડ મળી ગયું છે. પરંતુ આજકાલના જે પ્રવચન, એમના જે ભાષણ છે ડોનાલ્ડ ટ્રમ્પના, એ સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે ત્યાંના જે સિટીઝન્સ છે ને, કે જે નોન અમેરિકન છે, એ લોકો પણ ત્યાં સેફ નથી. ભલે તમે છેલ્લા 20 વર્ષથી 50 વર્ષથી અમેરિકામાં રહેતા હોય, પણ છતાં પણ જો તમે અમેરિકાની વિરુદ્ધ કામ કર્યું, ઇટ મીન્સ યુ આર ફાયર્ડ. તમને દેશમાંથી કાઢવામાં આવશે. તો કામદારોને પણ એ ખબર છે. they know that their citizenship paper are no warrant for their safety and their wives. જો એમના બાળકો છે, એમના જે પત્નીઓ છે, એની સેફટીની જવાબદારી એ સિટીઝનશિપ પેપર લેતા નથી, એનું સમર્થન કરતા નથી. વોરંટનો મતલબ શું થાય? સમર્થન પત્ર. એનો મતલબ કે તમે તમારા દેશમાં પણ સેફ નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth to fight for. Again, they કોણ છે? તો કે વર્કર્સ છે. કામદારોને ખબર છે, કામદારો જાણે છે કે એમનો ઓનેસ્ટ સ્વેટ, ઓનેસ્ટ એટલે પ્રામાણિકપણે પાડેલો પરસેવો, પ્રામાણિકપણે કરેલી મહેનત, એન્ડ persistent toil, persistent એટલે સતત, toil એટલે પરિશ્રમ, એન્ડ years of struggle, વર્ષોથી આપણે જે સંઘર્ષ કરીએ છીએ, વર્ષોથી આપણે જે પરસેવો પાડીએ છીએ, વર્ષોથી આપણે જે મહેનત કરીએ છીએ, is nothing worth to fight for. અને એ ફાઇટ કરવા પૂરતું નથી.
એટલે કહેવાનો મતલબ એમનો એમ છે કે તમે ગમે તેટલો પરસેવો પાડી લો, ગમે તેટલી મહેનત કરી લો, પણ છેલ્લે તો તમને એ લોકો ક્યાં લઈ જશે? યુદ્ધમાં જ લઈ જવાના છે. Yet deep down in their foolish heart they believe they a country. Oh blind vanity of slave. એક સરસ મજાનો શબ્દ છે, ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ. કેટલા અંધ ગુલામોનું મિથ્યાભિમાન. કેમ? તો એ કહે છે કે તમારી પાસે આટલું બધું એ કામ કરાવે છે, છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ, એ લોકોના મૂર્ખ હૃદયમાં, એટલે કે કામદારોને કહે છે કે તમારા જેવા લોકોના મૂર્ખ હૃદયમાં તમે એમ વિચારો છો કે તમે એક સારી એવી કન્ટ્રીમાં રહી રહ્યા છો, તમે સારા એવા દેશમાં રહી રહ્યા છો. પણ હેલેન કેલર એમને સમજાવે છે, ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, તમે એક અંધ ગુલામ સિવાય બીજું કઈ નથી. બ્લાઇન્ડ વેનિટી, બ્લાઇન્ડ એટલે અંધ, વેનિટી ઓફ સ્લેવ, સ્લેવ એટલે ગુલામ. આ અંધ ગુલામોનું એક મિથ્યાભિમાન છે, ખોટું અભિમાન છે કે તમે એક સારા એવા દેશમાં રહી રહ્યા છો. અને આગળ જોઈએ, the clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones, the clever ones અહીંયા કોને કહે છે? તો કે મોટા મોટા જે અધિકારીઓ છે, એ ગવર્મેન્ટમાં કામ કરનારા લોકોને કહે છે કે એ હોશિયાર લોકોને ખબર છે, the higher places, કે જે ક્લેવર વન્સ ક્યાં છે? મોટા મોટી જગ્યાઓ પર, મોટા મોટા હોદ્દાઓ ઉપર છે. એમને ખબર છે કે જે કામદાર છે એ ચાઇલ્ડિશ છે, બાલિશ છે, ના સમજ છે. એન્ડ સિલી એટલે કે મૂર્ખ છે. ધ વર્કર્સ, જે કામદારો છે એ કેવા બતાવે છે? તો કે મૂર્ખ બતાવે છે. એને તમે ગમે તે કહેશો એ માની લેશે, એવા સમજાવે છે. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, આગળ છે વાક્ય જોઈએ, they know એટલે કામદારોને એ કહે છે, they know that, અહીંયા they કોણ છે? તો કે આ જે લોકો છે એ લોકો એ જાણે છે કે જો ગવર્મેન્ટ એટલે કે ત્યાંના જે મોટા મોટા લોકો, ગવર્મેન્ટમાં કામ કરનારા લોકો, એ કામદારોને ડ્રેસ કરી દેશે ખાખીમાં, એટલે કે એમને ખાખી વર્દી પહેરાવી દેશે, એમને હાથમાં રાઇફલ આપી દેશે, અને જો એ લોકોને બેન્ડ અને વેવિંગ બેનર્સ, ખબર ને તમને, આવા લાંબા લાંબા પેલા મોટા મોટા બેનર આવે, ખાખી પહેરાવી દો, હાથમાં બંદૂક આપી દો અને પછી લડવા માટે મોકલી દો, તો કેવા જતા રહેશે? એવું સમજાવે છે કે કામદારો કેવી રીતે કામ કરશે, ક્યારે ખબર પડે? તો કે આ રીતે. એ ગવર્મેન્ટને ખબર છે, એ ઉચ્ચ હોદ્દા ઉપર રહેનારા લોકોને ખબર છે કે આ લોકો કઈ નથી, અને તમે જેવું કહેશો ને એવું કરવા માટે તૈયાર થઈ જશે. બસ હાથમાં બંદૂક આપી દો, ખાખી વર્દી પહેરાવી દો અને બેનર આપી દો, તો એ ભાગવા લાગશે, યુદ્ધ લડવા લાગશે, એવી વાત કરે છે. જોઈએ, waving banners, they will go forth to fight valiantly for their own enemies. They will forth to fight valiantly. એ લોકો બહાદુરીથી, એટલે કે કામદારોને જો આમ કરવામાં આવે, વર્દી પહેરાવી દેવામાં આવે, હાથમાં બંદૂક આપી દેવામાં આવે, રાઇફલ આપી દેવામાં આવે, તો એ લોકો પોતાના જ દુશ્મનો સામે, ઓન એનિમીઝ લખે છે. જો ઓન એનિમીઝ કહેવા પાછળનું રીઝન શું છે હું તમને કહું અત્યારે, પણ કહેવાનો મતલબ છે કે એ લોકો પોતાના જ દુશ્મનો સામે બહાદુરીથી લડવા માટે તૈયાર થઈ જશે. હવે આ ઓન એનિમીઝ શા માટે? સમજો, કારણ કે હેલેન કેલરને ખબર છે કે સામેનો દેશ કે જે અત્યારે યુદ્ધ લડવા માટે આપણી તરફ આવી રહ્યો છે, ત્યાં પણ એવા જ લોકો છે, ત્યાં પણ એવા જ નાગરિકો છે કે જેને પોતાની ગવર્મેન્ટ દ્વારા ફસાવવામાં આવેલા છે, અને એ લોકો પણ એવા જ માણસોને, એવા નિર્દોષ લોકોને યુદ્ધમાં ઉતારી ચૂકેલા છે કે જે રીતે અત્યારે અમેરિકા તૈયારી કરી રહ્યું છે એ લોકોને યુદ્ધમાં ઉતારવાની. એટલા માટે કહે છે ઓન એનિમીઝ. They are taught that brave men die for their country's honor. અને કામદારોને શીખવાડવામાં આવે છે, they are taught, એમને શીખવાડવામાં આવે છે કે જે મહાન લોકો હોય એ મહાન લોકો દેશ માટે મરી ચૂકતા હોય. પણ ખરેખર આવું મૂલ્ય હોવું જોઈએ? તમે એમ સમજો છો કે તમે એક સારા દેશમાં રહો છો, હે ને? જો અહીંયા કહે છે they are taught that brave men die for their country's honor. એક દેશના ગર્વ માટે જે મહાન લોકો છે મૃત્યુ પામે છે. આવું હેલેન કેલર કહે છે કે તમને આવું કહેવામાં આવશે. What a price to pay for a vague idea. The lives of millions of young men
એ કહે છે વોટ અ પ્રાઇસ ટુ પે. ચાલો માની લો કે તમને આ રીતે વર્દી પહેરાવીને, રાઇફલ હાથમાં આપીને, બેનર સાથે તમને મોકલી પણ દીધા, તમે જતા પણ રહ્યા, આનું મૂલ્ય તમારે શું ચૂકવવું પડશે? વોટ અ પ્રાઇસ ટુ પે. આનું મૂલ્ય તમારે શું ચૂકવવું પડશે? અને આ વિચાર કેવો છે? અ વેગ આઈડિયા. વેગ એટલે કે અસ્પષ્ટ વિચાર, જેનો કોઈ ચોક્કસ તારણ નથી. એવા એક વિચારનું મૂલ્ય શું છે? એનું પરિણામ શું આવશે? તો કે ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો, કરોડો લોકો એવા જે નિર્દોષ લોકો છે, એમને જાન ગુમાવવાનો વારો આવશે. આનાથી શું થશે? કઈ નહીં થાય. જો કહે છે અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. અધર મિલિયન્સ ક્રિપલ્ડ, કેટલાક પાછા આવશે તો અપંગ બનીને પાછા આવશે. બ્લાઇન્ડેડ ફોર લાઈફ, કેટલાકને ઓબ્વિયસ છે ને યાર, જ્યારે તમે યુદ્ધની પરિસ્થિતિ હોય અને યુદ્ધમાં તમે એન્ટર કરો છો, તમે ખુદ યુદ્ધ લડવા માટે જાઓ છો, ત્યારે નક્કી થોડી છે કે ગોળી ક્યાંથી આવશે. જો ગોળી અહીંયા આવે છે તો તમે ક્યારેય પાછા નથી ફરતા. માની લો કે ગોળી તમને અહીંયા વાગે છે, અહીંયા વાગે છે, પગમાં વાગે છે, તો લાઈફ ટાઈમ તમે શું થઈ જશો? તો અપંગ બની જશો. તમે પાછા આવશો તો શું થશે? અહીંયા કે છે એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. અને પાછા આવશો, અપંગ બનીને પાછા આવશો, અંધ બનીને પાછા આવશો, તો તમારા અસ્તિત્વનું શું? એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, તમારું અસ્તિત્વ એ ભયજનક બની જશે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. તમે પાછા આવશો તો ને, પણ યુદ્ધમાંથી પાછા નહીં આવ્યા તો શું થશે? The achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the misery. વર્ષોથી તમે જે સિદ્ધિઓ હાંસલ કરેલી છે, તમારો જે વારસો છે, એ એક જ ક્ષણમાં ધોવાઈ જશે. સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. જે દિવસે તમે નક્કી કર્યું કે તમારે યુદ્ધમાં સામેલ થવું છે, વર્ષોનો તમારો સંભાળેલો જે વારસો હતો એ ગાયબ થઈ જશે. એન્ડ નોબડી બેટર ઓફ ઓલ ધ મિઝરીઝ. અને તમારી દુઃખ, તમે જ્યારે રિટર્ન કદાચ આવો છો અને તમે જે દુઃખભરી જિંદગી જીવો છો, એમાં તમારી પાસે રડનાર તમને કોઈ મળશે નહીં. બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. તમારા દુઃખ પાછળનું કારણ તમને બચાવવા કોઈ આવવાનું નથી. આવું હેલેન કેલર સમજાવે છે. બસ જો આ રીતે સરસ મજાનો યુનિફોર્મ પહેરાવી દેવામાં આવે અને બંદૂક આપી દેવામાં આવે અને બેનર આપી દો એટલે બસ આપણે તો નીકળી પડીએ. ક્યારેક ક્યારેક આપણને પણ એમ થતું હોય નહીં કે પાકિસ્તાન ખરેખર એવા એમ અવળચંડાઈ અત્યારે આપણી સાથે કરી રહ્યું છે, એવા ખોટા કામ કરી રહ્યું છે કે આપણને એમ થાય કે ક્યારેક ક્યારેક તો મનમાં એટલો બધો ગુસ્સો હોય ને, અને એ ગુસ્સામાં આ લોકોનું ભાષણ એડ થાય એટલે આપણે તો એમ એવા દેશભક્ત બની જઈએ ને કે લાવને આજે જ હું જઉં, મને જો અત્યારે બંદૂક આપી દે ને તો હું પાકિસ્તાનમાં જઈને 2-4 ને તો મારીને આવતો રહું. પણ એ જે ગુસ્સો છે એ જાયઝ છે. એના માટે સરકારે લોકોને નિમેલા છે. ઇન્ડિયન આર્મી છે ને, એ કામ કરે છે અને કરવા દો. યુદ્ધની પરિસ્થિતિમાં તમારે દેશ માટે આપવું જ છે કંઈક, તો તમે શું કરી શકો એ હેલેન કેલર હવે તમને કહેશે. જોઈએ શું કહે છે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educated you and cherished your children. એ કહે છે કે આ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયાનક બલિદાન તમે આપવા માંગો છો, એ ક્યારે સમજી શકાય? કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજવું. ક્યારે સમજી શકાય? ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ. એનો કહેવાનો મતલબ છે કે આ પરિણામ, આ જે સેક્રિફાઈસ છે એ ત્યારે સમજી શકાય જ્યારે જે દેશમાં તમે રહો છો એ દેશમાં તમને સારું ભોજન મળે, પહેરવા માટે સારા કપડાં મળે, રહેવા માટે સારું ઘર મળે, તમને હૂંફ આપવામાં આવે, તમને ભણાવવામાં આવે અને તમારા બાળકોનો ઉછેર કરવામાં આવે, ત્યારે તમારી કદર કરવામાં આવે, ત્યારે આ વસ્તુ સમજાઈ શકે. હા, કોઈ એક દેશ તમને આ બધી જ વસ્તુ આપે છે અને પછી તમને યુદ્ધ માટે બોલાવે છે તો બેશક જાઓ, તમારે જવું જોઈએ. કારણ કે દેશે તમારા માટે આટલું બધું કાર્ય કરેલું છે, તમને રહેવા માટે ઘર આપી દીધું છે, પહેરવા માટે કપડાં આપી દીધા છે,
બધું જ આપી દીધું છે, તમારા બાળકોની એ સંભાળ રાખે છે, તે વખતે તમે જઈ શકો. પણ આમાંથી તમને અમેરિકન ગવર્મેન્ટે શું આપ્યું? હેલન કેલર અહીંયા પ્રશ્ન પૂછે છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. એ કહે છે, મને તો એવું લાગે છે કે જે કામદારો છે ને, એ કામદારો આ દુનિયામાં સૌથી નિસ્વાર્થ લોકો છે. અનસેલ્ફિશ. પોતાના સ્વાર્થ માટે ક્યારેય કામ કરતા નથી, બીજાના સ્વાર્થ માટે કામ કરે છે. દે ટોઇલ, તે મહેનત કરે છે, એન્ડ લીવ, રહે છે, એન્ડ ડાઈ, મરે છે, ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે મરે છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના કોન્ટિનેન્ટ, ખ્યાલ છે ને, અલગ અલગ 7 કોન્ટિનેન્ટ છે, એની વાત કરે છે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની આઝાદી માટે એ લોકો લડે છે. અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોને ખુશ કરવા માટે એ આ બધા પ્રકારના કાર્ય કરે છે. તમે સિમ્પલ એક વસ્તુ સમજાવું, નાનું એક સરસ મજાનું ઉદાહરણ તમને સિમ્પલ આપી દઉં. તો આપણા ભારત દેશમાં જ વાત કરીએ તો ભારત દેશની દૂધ બનાવતી સૌથી મોટી કંપની કઈ? ઓબ્વિયસ છે ને, અમૂલ. હવે અમૂલમાં તમે સિમ્પલ કામ કરો કે અમૂલમાં કેટલા લોકો કામ કરે છે? લાખો લોકો કામ કરે છે. એ શા માટે કામ કરે છે? તો કે રોજ સવારે તમને દૂધ મળી રહે એટલા માટે કામ કરે છે ને. એ લોકોનો સેલ્ફ શું એમાં? નો ડાઉટ કામના બદલામાં વળતર મળવું જોઈએ, મળે છે, બટ કહો તો ખરા, એ લોકો આપણી ખુશી માટે, આપણે રોજ સવારે જો ચા ન મળે ને તો ટેન્શન આવે, સાલું દૂધ, તકલીફ થઈ જશે. કોરોનાનો સમય હતો, કોરોનાના સમય દરમિયાન તમને ખ્યાલ હશે કે દરેક બેઝિક જે જરૂરિયાત હતી ને, એ બેઝિક જરૂરિયાત મેળવવી કેટલી અઘરી હતી. તો એ સમય દરમિયાન આવા લોકો કામ કરે છે, ત્યારે આપણા સુધી સવારે દૂધની થેલી પહોંચે છે. એ કોનો સ્વાર્થ છે? આપણો ને. એ આપણી ખુશી માટે એ લોકો કામ કરે છે. આવા કામદારોની વાત કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. વર્કર્સની આમાં પોતાની કોઈ લિબર્ટી, પોતાની કોઈ આઝાદી છે નહીં. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. હેલન કેલર કહે છે, પોતાની સ્પીચમાં કહે છે કે કામદારો ક્યારેય મુક્ત રહ્યા નથી, એની પોતાની આઝાદી ક્યારેય નથી. ત્યારે પણ એની આઝાદી નથી કે જ્યારે એમને 12 કલાક, 10 કલાક, 8 કલાક સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. કમ્પેલ એટલે ફરજ પાડવી. They are not free when they are ill paid for their exhausting toil. Ill paid નો મતલબ કે ઓછું વેતન આપવું. For their exhausting toil. Exhausting એટલે એમ થકવી નાખનાર જે પ્રયત્ન, જે પરિશ્રમ કરવામાં આવે ને, એને કહેવાય. તો એ કહે છે એ લોકો ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે એમને થકવી નાખનાર પરિશ્રમ કરાવવામાં આવે છે અને ત્યારબાદ એમને વેતન કેવું આપવામાં આવે છે? ઓછું આપવામાં આવે છે. ત્યારે પણ એ લોકો મુક્ત નથી. આગળ જોઈએ. They are not free when their children must labor in mills and factories or starve. એ લોકો ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે એમના બાળકોને એ મિલમાં કામ કરવું પડે છે, ફેક્ટરીમાં કામ કરવું પડે છે અને ભૂખે મરવું પડે છે. ત્યારે પણ એ લોકો મુક્ત રહેતા નથી. And when their women may be driven by poverty or to lives of sin. પોતાના ઘરની સ્ત્રીને, પોતાની પત્નીને શરમમાં મૂકીને પણ એ લોકોએ ગરીબી જીવવી પડે છે, સહન કરવી પડે છે, ત્યારે પણ એ લોકો મુક્ત હોતા નથી. આવું હેલન કેલર સમજાવે છે કામદારો માટે. They are not free when they are clubbed and imprisoned because they go on a strike for a raise of wages and for the basic justice that is their right as a human being. એ લોકો ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે એ લોકો પોતાના રાઈટ માટે, એક વ્યક્તિ તરીકે પોતાના હક માટેની લડાઈ લડતા હોય છે, ન્યાય માટેની લડાઈ લડતા હોય છે. કયા ન્યાય માટેની? ફોર ધ રેઝ ઓફ ધેર વેજ. પોતાના વેતનને વધારવા માટેની જ્યારે એ લડાઈ લડવા માટે જાય છે, ત્યારે એ લોકોને ક્લબ્ડ એટલે કે લાકડીથી મારવામાં આવે છે, ઇમ્પ્રિઝન્ડ એટલે કે જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યારે પણ એ લોકો મુક્ત રહેતા નથી. ઓબ્વિયસ છે ને, એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે પોતાના દેશમાં કોઈક હડતાલ કરવી અથવા તો કોઈ આંદોલન કરવું, દેટ ઇઝ ધેર રાઈટ. આપણા ભારત જેવા દેશની વાત કરો તો કેટલા આંદોલન થયા છે,
ગાંધીજી જેવા ગાંધીજીએ પણ આંદોલન કરીને આ દેશને આઝાદી અપાવેલી છે. તો એક વ્યક્તિ તરીકે, એક સમૂહ તરીકે જ્યારે તમે પોતાના દેશ માટે અથવા તો પોતાના માટે, પોતાના ન્યાય માટે, પોતાના દેશ સામે જ્યારે આંદોલન કરો છો ત્યારે તમને શું મળે છે? તો કે તમને મારવામાં આવે છે લાકડીથી, તમને જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યારે પણ એ લોકો મુક્ત રહેતા નથી. આવું હેલન કેલર સમજાવે છે. જો આગળ કહે છે, we are not free unless the men who frame and execute the law represent the interest of the lives of the people and no other interest. તમે જુઓ અહીંયા એ કહે છે આજ એક્ઝેક્ટલી સેમ વસ્તુ આવા કામદારો સાથે થાય છે. એ લોકોને કોઈ સાંભળતું નથી, એમને સીધા જેલમાં પૂરી દેવામાં આવે છે. તો હેલન કેલર અહીંયા કહે છે કે વી આર નોટ ફ્રી. આપણા બધાની વાત કરે છે કે વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી મુક્ત નથી, આઝાદ નથી, અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો. લો એટલે કે કાયદો, કે જે વ્યક્તિ કાયદો બનાવે છે, ઘડે છે અને એને અમલમાં મૂકે છે, એક્ઝિક્યુટ કરે છે, એ વ્યક્તિ એ કાયદામાં લોકોના રસને ધ્યાનમાં લે અને લોકો માટેના હિતને ધ્યાનમાં લે. જ્યાં સુધી એ વ્યક્તિ લોકોના, સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને કાયદો નહીં ઘડે, એને અમલમાં નહીં મૂકે, ત્યાં સુધી આપણે કોઈ મુક્ત રહેવાના નથી. આવું હેલન કેલર સમજાવે છે. આઈ હોપ સો કે અહીંયા સુધી તમને બિલકુલ ખ્યાલ આવી ગયો છે, હે ને? અને યસ, જો બાય ધીસ પીડીએફ એટ જસ્ટ 49 રૂપીસ. કોઈ ટીચર છે, કોઈ એવા બાળક છે કે જેને આ પીડીએફ ની જરૂર છે, તો એ લોકો મારો સંપર્ક કરી શકે છે આ નંબર ઉપર, વોટ્સએપ ઉપર. એને આપણે ફક્ત 49 રૂપીસમાં આ પીડીએફ અવેલેબલ કરાવી દઈશું. તો એકદમ ઇઝી વે થી ટીચર એ પોતાના બાળકને સમજાવી શકે છે. ચાલો આગળ જાણીએ. The ballot does not make a free man out of a wage slave. એનો કહેવાનો મતલબ છે, અહીંયા સમજો. The ballot એટલે તમને ખ્યાલ છે, આપણે જ્યારે ચૂંટણી હોય ને ત્યારે આપણે મત આપવા જઈએ ને, એને કહેવાય બેલેટ. The ballot does not make a free man out of a wage slave. Wage slave સમજો, ગુલામ જે છે એ ગુલામ, એની વાત કરે છે કે જ્યારે પણ કોઈ બેલેટ એટલે કે તમે મત આપી દીધો છે, ઇટ ડઝન્ટ મીન કે તમે હવે કેવા બની ગયા છો, ફ્રી બની ચૂકેલા છો. એક ગુલામમાંથી તમે મુક્ત બની ચૂક્યા છો એવું ક્યારેય સમજતા નહીં. There has never existed a truly free and democratic nation in the world. આ દુનિયામાં ક્યારે પણ કોઈ એવું સાચું અને લોકશાહી દેશ આ દુનિયામાં ક્યારેય બન્યો નથી. There has never existed એટલે અસ્તિત્વ ધરાવવું, ટ્રુલી એટલે કે સાચું, ફ્રી એન્ડ ડેમોક્રેટિક સાચી રીતે મુક્ત હોય, આઝાદ હોય અને લોકશાહી દેશ હોય એવો આ દુનિયામાં કોઈ દેશ જ નથી. આપણે આપણી જ વાત કરો ને, આપણા ભારત દેશની વાત કરીએ ને તો આપણને ખ્યાલ આવી જાય. ભારત દેશમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને શરૂઆત કરીએ ને તો ઉપરની ચૂંટણી સુધી શું થાય છે દેટ વી નો. આપણે બહુ ભલી ભાતી જાણીએ છીએ, બહુ સારી રીતે જાણીએ છીએ કે કઈ રીતે મત મળે છે. ને તમે બધા માહિતગાર છો, તો એટલા માટે કહે છે જો એવું થાય તો લોકશાહી નાશ પામે. છતાં પણ ચૂંટણી થાય છે ને. એટલે હેલન કેલરનો કહેવાનો મતલબ છે કે આ દુનિયામાં એવો કોઈ દેશ નથી, એવો કોઈ દેશ અસ્તિત્વ ધરાવતો નથી જે સંપૂર્ણ લોકશાહી હોય અને સંપૂર્ણ આઝાદ હોય. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ એટલે બહુ જૂના પ્રાચીન કાળની વાત કરે છે. Men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. વર્ષોથી આપણને ખબર છે કે આપણે એવા લોકોનો પીછો કરીએ છીએ, એવા લોકોની અંધ ગુલામી કરીએ છીએ, નિષ્ઠા કરીએ છીએ કે જે મજબૂત હોય, કે જેની પાસે પૈસાની તાકાત હોય, જેની પાસે આર્મીની તાકાત હોય. એવા લોકો જ વિજયી બને છે. એટલા માટે કહે છે even while battlefields were piled high with their own dead. ભલે ને પછી યુદ્ધમાં, બેટલફિલ્ડ એટલે શું થાય, યુદ્ધમાં એ લોકોના મોતનો ઢગલો કરી દેવામાં આવે. આવા જે નિર્દોષ નાગરિકો છે એ નિર્દોષ નાગરિકોને યુદ્ધમાં લઈ જઈ અને એ લોકોને મારી નાખવામાં આવે અથવા તો મરી જાય, છતાં પણ જો અહીંયા પાઇલ્ડ લખે છે, પાઇલ્ડ એટલે ઢગલો, યુદ્ધમાં એ લોકો મરી જાય છે, યુદ્ધમાં એ લોકોના લાશનો ઢગલો કરી દેવામાં આવે ને એ લોકો દ્વારા, છતાં પણ એ લોકો એને કેવા રહે છે,
લોયલ રહે છે. They have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. ભલે પછી એ લોકો જો કહે છે કે એ લોકોની જમીનોને ખેડે છે, આ જે કામદારો છે એ કામદારો એ જે રૂલર્સ છે જે રાજ કરે છે એવા લોકોની જમીનોને ખેડે છે અને એમાંથી મળતા જે ફ્રૂટ એટલે કે પૈસાની વાત કરે છે, ફ્રૂટ ઓફ ધેર લેબર એટલે કે એમની મજૂરીના જે પૈસા છે એ પૈસા પણ એ લોકો પાસેથી શું કરવામાં આવે છે? રોબ્ડ એટલે કે લૂંટી લેવામાં આવે છે. તો પણ એ લોકો કંઈ કરતા નથી. તો ઓબ્વિયસ છે ને પેલું વાક્ય એમને જે કીધું બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, એનાથી સિવાય આ કંઈ નથી ને. અંધ ગુલામોનું એક મિથ્યાભિમાન જ છે ને કે હા આપણે એક સારા દેશમાં રહીએ છીએ. લાગે ને તમને અહીંયા? એક્ઝેક્ટલી એવું થાય. They have built palaces and pyramids, temples and cathedrals that held no serene of liberty. એ કહે છે કે મોટા મોટા લોકોએ મોટા મોટા મહેલ બાંધેલા છે, મોટા મોટા પિરામિડ બાંધેલા છે, મંદિર બાંધેલા છે, કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ બાંધેલા છે, that held no real serene of liberty. જ્યાં તમને સ્વતંત્રતાનું કોઈ મંદિર દેખાતું નથી. એક સ્વતંત્રતા સાચા અર્થમાં જેને ફ્રીડમ કહી શકાય એવું આમાંથી કોઈ પણ જગ્યાએ તમને દેખાતું નથી. ક્લિયર? તો આઈ હોપ સો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ને. હા, જો ખરેખર આ જે હું તમને સમજાવું છું એ તમને ખ્યાલ આવતો હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને અત્યારે જ તમારા બીજા મિત્રો સુધી પહોંચાડી દેજો, કારણ કે આ યુનિટ રિયલી થોડો અઘરો છે, સમજવામાં થોડો ડિફિકલ્ટ યુનિટ છે. તો આપણે શાંતિથી એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા બીજા મિત્રો પણ તમે ઈચ્છો કે એ પણ શાંતિથી સમજી શકે, એ પણ સારા માર્ક લાવી શકે, તો આ વિડીયોને હમણાંથી જ શેર કરી દેજો. આગળ જોઈએ. નેક્સ્ટ, એઝ civilization has grown more complex, the workers have become more and more enslaved. યાદ રાખજો, આ તમને પરીક્ષામાં ક્યારેક ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય છે કે જેમ જેમ આ સિવિલાઇઝેશન, આ સંસ્કૃતિ એ આગળ વધતી ગઈ છે એમ એ વધારે પડતી કોમ્પ્લેક્સ, જટિલ બનતી ગઈ છે. વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. કામદારોને વધારે પડતા કેવા બનાવવામાં આવ્યા છે? ગુલામ બનાવવામાં આવ્યા છે. સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો જાય છે એમ એમ કામદારો વધારે ને વધારે પડતા કેવા બનતા જાય છે? ગુલામ બનતા જાય છે. Until today they are little more than the parts of the machine they operate. આજના દિવસ સુધી એમની કિંમત શું છે, એમનું મૂલ્ય શું છે? તો કે નથિંગ. ટુડે દે આર લિટલ મોર દેન થોડા કરતા વધારે, મોર દેન ધ પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ. એ લોકો જે મશીન અત્યારે ચલાવી રહ્યા છે એનો એક નાનકડો પાર્ટ છે, એના જેટલી એમની કિંમત છે. બીજી કોઈ કિંમત એ ઉચ્ચ અધિકારી જે મોટા મોટા હોદ્દા ઉપર રહેતા લોકો છે એ એમને આવા સમજે છે કે એમની કિંમત એક નાનકડા પાર્ટ જેટલી છે. ડેલી they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stock hold, stockyard and training at the docks, on the railroad and underground and the sea. તમે જુઓ, દરેક જગ્યા ઉપર કામદારો કામ કરે. આ બધી જગ્યા છે જે જગ્યા ઉપર કામદારો કામ કરતા હોય. ડેલી they face the danger. દરેક જગ્યા ઉપર એ લોકો ખતરો મહેસૂસ કરે છે. જ્યારે રેલ રોડ બાંધવાના હોય એટલે કે મોટી મોટી રેલવે લાઈન લંબાવવાની હોય, કોની જરૂર પડે? કામદારોની જરૂર પડે. બ્રિજ બનાવવાના હોય, કામદારો બનાવે. જોજો અહીંયા આ કામદારો જ કરે છે. સ્કાય સ્કેપર, મોટી મોટી ગગનચુંબી જે ઇમારતો છે એ કોણ બનાવે છે? ફ્રેટ ટ્રેન એટલે કે માલગાડીમાંથી બધો સામાન છે બહાર કોણ કાઢે છે ને? આ કામદારો છે. એ કામદારોની વાત કરે છે. સ્ટોક હોલ્ડ એટલે કે જે ઘોડા રાખવાની એટલે કે તબેલા રાખવાની જે જગ્યા હોય એની વાત કરે છે. સ્ટોક યાર્ડ છે. ટ્રેનિંગ એટ ધ ડોક્સ એટલે તમને ખ્યાલ હશે કે મોટા મોટા પેલા ગોદામ હોય ને, સમુદ્રના કિનારે બધો સામાન આવતો હોય તે બધો મૂકવાનો આવે, એની વાત કરે છે. રેલ રોડ છે, અંડરગ્રાઉન્ડ છે, સી છે. બધી જગ્યા ઉપર રેલ રોડ, જમીનની અંદર, અંડરગ્રાઉન્ડ, પાણીમાં, બધી જગ્યા ઉપર કોણ કામ કરે છે? તો કે કામદારો કામ કરે છે. દે મૂવ ધ ટ્રાફિક. આ ટ્રાફિકને ચલાવવાનું કામ, એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર વસ્તુ પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે કામદારો કરે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કોમોડિટીઝ that make it possible for us to live. આપણે સારી રીતે જીવી શકીએ એટલા માટે આ ટ્રાફિકને ચલાવવાનું કામ. રોડ ઉપર જુઓ તમે, કોણ દેખાશે? કામદાર. ટ્રકોમાં કોણ હોય? કામદાર હોય બિચારો. ડ્રાઈવર
કે જે પોતાની રોજી માટે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર વસ્તુને પહોંચાડે છે. દે પ્રિસિયસ કોમોડિટી એટલે કે મૂલ્ય જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ વસ્તુને આપણા સુધી પહોંચાડવા માટે એ લોકો ટ્રાફિકને ચલાવે છે. આ કામ કરે છે. આવું હેલન કેલર એ કામદારોને સમજાવે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? આટલું બધું કર્યા પછી એમને રિવોર્ડ શું મળે છે? બદલામાં શું મળે છે? અ સ્કેન્ટી વેજ. સ્કેન્ટી, જો તમે પેલો બીજો પણ એક શબ્દ હતો ઇલ પેડ. સ્કેન્ટી વેજ, લો વેજ, આ બધા સિનોનિયમ છે. મળે છે શું? તો કે સ્કેન્ટી વેજ, ઓછું વેતન, ઓફન પોવર્ટી, હંમેશા ગરીબી જ મળે છે, બીજું કંઈ મળતું નથી. રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ એન્ડ વોર કમ્પેન્સેશન. ક્યારેક ક્યારેક ટેક્સમાંથી એમને રાહત આપવામાં આવે અને બહુ તો કમ્પેન્સેશન આપવામાં આવે. કમ્પેન્સેશન એટલે વોર કમ્પેન્સેશન કોને કહેવાય? ખ્યાલ છે કે તમારા ઘરમાંથી કોઈ યુદ્ધ લડવા માટે ગયું હોય અને કદાચ પાછું ન આવ્યું હોય તો લે ભાઈ આ 5 લાખ રૂપિયા એના બદલામાં તમને આપવામાં આવે છે. બટ એ 5 લાખ કેટલો સમય? એ ક્યારે વિચાર્યું કે 5 લાખ રૂપિયા તમને આપી દીધા, તમારા ઘરનો જે વ્યક્તિ કમાનાર વ્યક્તિ હતો એ યુદ્ધમાં મરી ચૂક્યો છે, એના બદલામાં તમને 5 લાખ રૂપિયા આપ્યા. એ 5 લાખ કેટલા ચાલશે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, કેટલા? ત્યારબાદ શું જીવન શું હશે? ગરીબી સિવાય કઈ હશે? એ અહીંયા સમજાવે છે. આગળ જોઈએ. The kind of preparedness the worker want is reorganization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or government. બહુ સરસ મજાનો મુદ્દો અહીંયા હેલન કેલર મૂકે છે કે the kind of preparedness, જે પ્રકારની તૈયારી આ કામદારોને જોઈએ છે એ છે reorganization, reconstruction. ફરીવાર ઓર્ગેનાઇઝ થવાની જરૂર છે, ફરીવાર પુનઃગોઠવણી કરવાની જરૂર છે. રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તમે જે પ્રકારનું જીવન જીવો છો એમાં બદલાવ લાવવાની જરૂર છે. એઝ ધીસ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. સ્ટેટ્સમેન એટલે કે રાજનેતા, જે નેતાઓ છે એમના દ્વારા આવું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. ગવર્મેન્ટ દ્વારા આવું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. એ લોકોના બદલાવની વાત તો છોડો, એ લોકોને જોવાની વાત નથી. એવી વાત કરે છે. ધ જર્મન્સ, જો કે છે જર્મનીની વાત કરે છે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો that they could not raise good soldiers in the slum, so they abolished the slum. આ જર્મનીની વાત કરે છે. શરૂઆતમાં કીધું હતું ને કે જર્મનીની આર્મી છે એ ઈસ્ટ રિવર સુધી આવી ગઈ છે. એ કેમ ત્યાંના લોકો એમની સાથે યુદ્ધ લડવા માટે તૈયાર છે, તો એની વાત કરે છે હેલન કેલર કે જર્મનીના લોકોને એટલે કે ત્યાંની સરકારને ખબર હતી કે આપણે યુદ્ધના સમયે આપણા નાગરિકોની જરૂર પડશે. એટલા માટે એ લોકોએ કીધું કે આપણે સારા જો સોલ્જર્સ, સૈનિકો પેદા કરવા હશે ને તો આ સ્લમમાં નહીં થાય. આ જે ઝૂંપડપટ્ટી છે એમાં જો આપણે એમને રાખીશું ને તો એ લોકો સારા એવા સૈનિક નહીં બની શકે. સો દે એબોલિશ ધ સ્લમ. એબોલિશ એટલે નાબૂદ કરવું. બસ એ લોકોએ ગરીબી, જે ઝૂંપડપટ્ટી હતી એ એરિયા ખાલી કરાવી નાખ્યો. આપણા ભારત દેશમાં પણ અત્યારે આ પરિસ્થિતિ બહુ સિમ્પલ ચાલી રહી છે. જે ગરીબ લોકો છે કે જે બીપીએલ છે, જે બિલો પોવર્ટી લાઈન છે, એને ઘણી બધી યોજના આપવામાં આવે છે અને એ ગરીબીમાંથી ઉપર આવે એવા પ્રયત્ન કરવામાં આવે છે. એ લોકોને રહેવા માટે સરસ મજાના મકાન સરકાર દ્વારા ઓછા મૂલ્યમાં આપવામાં આવે છે. તો આ એ કામ છે કે જે દેશમાં લોકો માટે ગવર્મેન્ટ કરી રહી છે. They saw to it that all the people had at least a few of the essentials of the civilization. જર્મનીના લોકોને સારા એવા એટલે કે ત્યાંના જે ગરીબો છે એમને સારું એવું રહેઠાણ આપવામાં આવે છે. They saw to it that all the people had at least a few of the essential, એટલે કે આવશ્યક જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, બેઝિક વસ્તુઓ છે, એ જીવન જીવવા માટે એ લોકોને આપવામાં આવે. ડિસેન્ટ લોજિંગ કઈ કઈ વસ્તુની વાત કરે છે તો કે એક રહેઠાણ, સારું એવું રહેઠાણ આપેલું છે. ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખા રસ્તા મળેલા છે. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. સ્કેન્ટી એટલે થોડુંક, એ 2 ટાઈમનું નહીં પણ 1 ટાઈમનું ભોજન સરકાર દ્વારા આપવામાં આવે છે. પ્રોપર મેડિકલ કેર, એમને સારું એવું સ્વાસ્થ્ય એમનું રહે એની જોગવાઈ કરવામાં આવેલી છે. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. પોતાના વ્યવસાયમાં એ વર્કર જે કોઈ કામ કરી શકે એમ છે એ કાર્યમાં એને સેફગાર્ડ એટલે કે રક્ષણ આપવામાં આવેલું છે.
એવું નથી કે આજે તમારી પાસે જોબ છે કાલે નથી. એ લોકોને કહેવામાં આવે છે કે હા, આ કામ તું કરી શકે છે તો લાંબા સમય સુધી તું કર, સરકાર માટે કર, એના પૈસા તને મળશે. આવું હેલેન કેલર કહે છે કે જર્મનીના સરકારે ત્યાંના લોકો માટે આટલા કામ કરેલા છે. આપણા માટે શું કર્યું? પ્રશ્ન ઉભો થાય ને. હેલેન કેલર એ કામદારોને સમજાવે છે, that is only a small part of what should be done. સરકાર શું કરી શકે છે આનું એક ખાલી ઉદાહરણ છે. આપણે ડિટેલમાં નથી જવાનું. હેલેન કેલર સમજાવે છે, જો આવા કંઈક ચોખ્ખા રસ્તા છે, ઘર છે, આવો આપવાનો પ્રયત્ન ત્યાંની સરકારે કરેલો છે. It is your business to force these reforms on the administration. હવે પોતાના મુદ્દાની વાત હેલેન કેલર મૂકે છે કે આવા સુધારા, આવા રિફોર્મ્સ, આવા સુધારા જો તમારે જોઈતા હોય તો તમારે એડમિનિસ્ટ્રેશન પાસે જવું પડશે. એડમિનિસ્ટ્રેશન એટલે કે જે દેશનો વહીવટ કરે છે એની પાસે. એ લાવવા માટે તમારે ફોર્સ કરવો પડશે. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારી જવાબદારી છે કે આવા સુધારા તમારે જોઈતા હોય તો તમારે એડમિનિસ્ટ્રેશનમાં બદલાવ લાવવો પડશે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. હેલેન કેલર કહે છે સરકાર શું કરી શકે છે, શું નથી કરી શકતી, એની આપણે અહીંયા કોઈ ચર્ચા નથી કરવી. આપણને ખ્યાલ છે કે સરકાર ઈચ્છે તો બધું કરી શકે છે, સરકાર ન ઈચ્છે તો કંઈ થતું નથી. All these things have been done by all the belligerent nations in the turmoil of war. યુદ્ધની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એવા દરેક દેશ કે જે યુદ્ધ લડતા દેશો છે ને, એ યુદ્ધ લડતા દેશો આ પ્રકારની વ્યવસ્થા ઓલરેડી કરી ચૂક્યું છે. અને આપણે પણ ધીરે ધીરે યુદ્ધમાં એન્ટર થવા જઈ રહ્યા છે. કે છે ને હેલેન કેલર કે 1917માં યુદ્ધ થાય છે, એને તો ખબર નહોતી 1915 1916માં કે જ્યારે આ ભાષણ આપતા હતા ત્યારે એમને નહોતી ખબર, પણ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જો તમારે ખરેખર જવું હોય તો તમને આટલી સુવિધા મળવી જોઈએ. અને આવું બધું યુદ્ધ લડતા દેશો એ યુદ્ધના સમય દરમિયાન આવું કરી ચૂકેલા છે. Every fundamental industry has been managed better by government than by private cooperation. કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા કોઈ વસ્તુ હેન્ડલ થાય ને એના કરતા બહુ સારી રીતે ગવર્મેન્ટ હેન્ડલ કરી શકે એમ છે, જો એને કરવું હોય તો. It is your duty to insist upon still more radical measure. રેડિકલ મેઝરનો મતલબ આ તમારી જવાબદારી છે કે તમારા જીવન જરૂરિયાત માટે જે પરિવર્તન તમારે લાવવાનું છે એ તમારે જાતે લાવવું પડશે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ. એ લોકોને મનાવવાની જવાબદારી એ તમારી છે કે તમને આમાં ધરમૂળ એટલે કે મૂળથી આમૂલ પરિવર્તન તમારા જીવનમાં આવે. આગળ કહે છે, જો આને છે ને નો ડાઉટ કે વિડીયો થોડો લાંબો થશે, પણ એક સિમ્પલ વન શોટમાં વિડીયો તમને સમજાવવાનો મેં પ્રયત્ન કરેલો છે અને ટુકડા નથી પાડેલા. સિમ્પલ કે એકવાર બેઠા છો તો આખો યુનિટ તમે શાંતિથી સમજી લો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. હવે એ તમારી જવાબદારી છે જોવાની કે તમારું કોઈ બાળક એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતું ન હોય, ઓર માઇન કોઈ ખીણમાં કોઈ ખાણમાં કામ કરતું ન હોય, ઓર સ્ટોર કોઈ સ્ટોરમાં કામ કરતું ન હોય, and that no work is needlessly exposed to accident or disease. અને કોઈ એવું કાર્ય તમારા બાળકને, તમારા ઘરના લોકોને, તમને પોતાને એવું ન થવું જોઈએ કે જેનાથી તમને કોઈ પ્રકારનો રોગ થાય, તમે કોઈ એક્સિડન્ટમાં એટલે કે તમારી સામે કોઈ એક્સિડન્ટ થાય. એવું ન થાય એટલા માટે આ તમારી જવાબદારી છે કે આમાં પરિવર્તન લાવવામાં આવે. It is your business to make them give you clean cities, free from smoke, dirt and congestion. એ તમારી જવાબદારી છે કે તમે એ લોકો પાસે ચોખ્ખી જગ્યા માંગો, રહેવા માટે ચોખ્ખી જગ્યા માંગો કે જે જગ્યા ધૂળ રહિત, ધુમાડા રહિત હોય એન્ડ ભીડભાડ રહિત હોય. કન્જેશન એટલે ભીડભાડ. આવી કંઈક જગ્યા માંગો જે ચોખ્ખી હોય કે જેમાં કોઈ પ્રકારની ધૂળ ન હોય, એટલે કે રહેવા માટે તમને વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે. એ જોવાની જવાબદારી એ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ તમારી જવાબદારી છે કે તમારે એમને કહેવાનું છે કે તમને જરૂરિયાત પૂરતું વેતન આપવામાં આવે. તમને કીધું હતું ને શરૂઆતમાં કે આપણા ભારત જેવા દેશમાં એક નોર્મલ રોજગારી એ 500 થી 600 રૂપિયા સુધીની છે.
તો એવું વેતન એ લોકોને આપવામાં આવે. It is your business to see that this kind of preparedness is carried out into every department on the nation. એ તમારી જવાબદારી છે કે તમારે જોવાનું છે કે આ પ્રકારનું પરિવર્તન એ દેશના દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં, દરેકે દરેક ડિપાર્ટમેન્ટ એટલે સિમ્પલ ખ્યાલ આવે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, બહુ બધા ડિપાર્ટમેન્ટ છે, એ દરેકે દરેક જગ્યા ઉપર આવું પરિવર્તન આવે એ જોવાની જવાબદારી હવે તમારી છે. આગળ જોઈએ, બસ એકદમ એન્ડ સુધી આપણે પહોંચી ગયા છે. ટૂંકમાં આપણે આ પૂરું કરી લઈશું. until everyone has a chance to well born, અને ત્યાં સુધી તમારે આ કરવાનું છે જ્યાં સુધી એક સારા નાગરિક તરીકે તમે જન્મ નહીં લઈ શકો. વેલ નરિશ્ડ, સારી રીતે તમને પોષણ આપવામાં આવે. રાઇટલી એજ્યુકેટેડ, સારી રીતે તમને ભણતર આપવામાં આવે. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી ઓલ ધ ટાઈમ્સ, એક સારી રીતે તમે ભણી ગણીને પોતાના દેશ માટે કાર્ય કરતા ન થાવ ત્યાં સુધી તમારે આ પરિવર્તન લાવવાની જરૂર છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ. જો આવી ગયું આપણા જે ટાઇટલ છે એ ટાઇટલ ધીરે ધીરે અત્યારે એના મૂળ તરફ જઈ રહ્યું છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ, એવા દરેકે દરેક વટ હુકમ ની સામે તમે શું કરો? હડતાલ કરો. એન્ડ લો, એવા કાયદા સામે હડતાલ કરો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન, એવા ઇન્સ્ટિટ્યૂટ એની સામે તમે હડતાલ કરો. ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ, કે જે શાંતિની હત્યા કરી રહી છે. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, યુદ્ધની ક્રૂરતાને ફેલાવી રહી છે. ક્રુઅલ્ટી ઓફ વોર એટલે કે તમારે જો હડતાલ કરવી જ છે તો એવા લોકો સામે, એવા વટ હુકમ સામે, એવા કાયદા સામે અને એવા સંસ્થાનો સામે હડતાલ કરો કે જે શાંતિની હત્યા કરી રહી છે અને યુદ્ધની ક્રૂરતા ફેલાવી રહી છે. યુદ્ધ એક એ જરૂરી નથી, બીકોઝ જો આગળ કહેશે આપણને વિધાઉટ યુ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, કરવું છે તો યુદ્ધ સામે હડતાલ કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કારણ કે તમે જો હડતાલ કરશો અને તમે યુદ્ધમાં નહીં જાઓ તો યુદ્ધ થવાનું નથી, કારણ કે તમારા વગર યુદ્ધ પોસિબલ નથી. યુદ્ધ માટે માણસો જોઈએ અને જો માણસો જ નહીં જાય તો યુદ્ધ થવાનું નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, હડતાલ કરવી છે તો એવા મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે કે ભંગારનું ઉત્પાદન કરનાર. સમજો આ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, આ ભંગાર શેને કહે છે? તો કે એ મોટા મોટા હથિયારો કે જે હથિયાર બનાવતી કંપનીઓ છે એની સામે હડતાલ કરવાનું હેલન કેલર કહે છે. એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, એવા કોઈ પણ ટૂલ કે જે મર્ડર કરવા માટે સક્ષમ છે, ચપ્પુ છે, બંદૂક છે, બોમ્બ છે, રાઇફલ છે, એની સામે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, તમારી તૈયારી સામેની હડતાલ છે. ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, કે જે શું લઈને આવે છે? તો કે મોત લઈને આવે છે, ગરીબી લઈને આવે છે. એવી તૈયારી સામે તમારે શું કરવાની છે? હડતાલ કરવાની છે. તમને અત્યારે જે ઉપર બેઠેલા લોકો જે રીતે ગણે છે ને એ બદલાવની જરૂર છે. તમારે હડતાલ કરવી છે તો આની સામે કરો, કે જે યુદ્ધ કરવા માટે જે શસ્ત્રો છે એ પેદા કરે છે એવી કંપનીઓ સામે હડતાલ કરો. ગેસ બોમ્બ બનાવનાર કંપની સામે હડતાલ કરો અને એવા દરેકે દરેક લોકો સામે હડતાલ કરો કે જે મર્ડર થઈ શકે એવા શસ્ત્ર બનાવે છે. એટલે તમારી તૈયારીની જરૂર છે. નેક્સ્ટ છેલ્લું આપણને કહે છે, જોજો, બી નોટ ડમ ઓબેડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પોતાની સ્પીચને અંત આપતા હેલન કેલર કહે છે કે બી નોટ ડમ્બ, ડમ્બ એટલે કે મૂર્ખ, ઓબેડિયન્ટ સ્લેવ એટલે આજ્ઞાકારી ગુલામ. જ્યારે ડિસ્ટ્રક્શન અહીંયા કહે છે કે વિનાશકારી સેનાના મૂર્ખ અને આજ્ઞાકારી ગુલામ ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, એક વિનાશકારી સેનાના મૂર્ખ અને આજ્ઞાકારી ગુલામ બનવા કરતા વિકાસની સેનાના નાયક બનવાનું કહે છે. તમે યુદ્ધમાં જો સામેલ થશો તો વિનાશ સિવાય બીજું કંઈ થવાનું નથી. આ દેશને આગળ લાવવો હશે તો વિકાસ કરવો જરૂરી છે અને વિકાસની સેનાના શું બનો? તો કે નાયક બનો. એટલે એકદમ સરસ મજાની રીતે હેલન કેલર અહીંયા પોતાની સ્પીચને અંત આપે છે. ઇટ મીન્સ તમને ખ્યાલ આવી ગયો હશે કે હેલન કેલર
અહીંયા શા માટે યુદ્ધની હડતાલ કરવાનું કહે છે? કારણ કે નો ડાઉટ કે હેલેન કેલર એ બહુ શાંત સ્વભાવના હતા, પરંતુ એને ખબર છે કે યુદ્ધ થાય તો શું પરિસ્થિતિ આવે, અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવશે ત્યારે સરકાર કોના તરફ આગળ વધશે? તો કે આવા નાગરિકો સામે આગળ વધશે. અને નાગરિકો જ્યારે આવા ઓછા વેતન માટેની લડાઈ માટે જશે ત્યારે એ ઉચ્ચ પદ ઉપર મોટા મોટા હોદ્દા ઉપર બેઠેલા લોકો એમને કઈ રીતે મનાવશે એ આ સ્પીચમાં હેલેન કેલર કહે છે. અને ખરેખર આ જે સ્પીચ હતી એ સ્પીચ એટલી બધી સુપ્રસિદ્ધ સ્પીચ થઈ છે કે જેને અમેરિકાના ઇતિહાસને બદલી નાખેલો છે. તો આઈ હોપ સો કે મેં તમને જે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો એ ખરેખર બહુ સારો એવો પ્રયત્ન હતો. અને જો ખરેખર તમે આ પહેલી જ વાર આ ચેનલને જોઈ રહ્યા હોય અને ફર્સ્ટ ટાઈમ તમે કોઈ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અત્યારથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને બીજા સુધી મોકલી દેજો, આ વિડીયોને બની શકે તો લાઈક કરી દેજો. કારણ કે તમને ભણાવવા માટે થોડો ઘણો પ્રયત્ન મેં કરેલો છે, તો એના બદલામાં એક લાઈક, એક કમેન્ટ એ ખરેખર અવશ્ય છે, જેનાથી મને ખ્યાલ આવે કે હું તમારી સામે જે આ નોલેજ પ્રસ્તુત કરી રહ્યો છું એ તમને ગમે છે કે નહીં. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.